ગુંજન અને લક્ષ્મી નામની બે બહેનોની આ કહાની છે. મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે. એક નગરમાં ખૂબ પૈસાવાળા મુખી રહેતા હતા. મુખીને બે પુત્રી અને એક પુત્ર હતા. પુત્રીઓનું નામ લક્ષ્મી અને ગુંજન હતા. લક્ષ્મી મોટી હતી અને ગુંજન નાની હતી. બંનેના સ્વભાવ અલગ હતા. લક્ષ્મી ખૂબ જ આદર્શ વિચારો વાળી હતી અને ભગવાનની પૂજા અર્ચનામાં એને ખૂબ પ્રેમ હતો. તે ઘરની સાફ સફાઈ પણ ખૂબ સારી રીતે કરતી હતી. અને નાની બહેન ગુંજન ખૂબ જ દુષ્ટ સ્વભાવની છોકરી હતી. તે બિલકુલ તેની મા ઉપર ઉતરી હતી. ગુંજનની માતા ઉલટ સ્વભાવની સ્ત્રી હતી. તે પોતે રોજ સાંજ શૃંગાર કરીને જ્યાં જ્યાં ઘૂમતી રહી હતી, પરંતુ ઘરમાં ક્યારેય સાફ સફાઈ પણ કરતી નહોતી. તે રોજ પોતાના પતિ સાથે લડાઈ ઝઘડો કરતી રહી હતી અને તેની પૂજા પાઠમાં પણ કોઈ શ્રદ્ધા હતી નહીં. તેમણે પોતાના જેવી જ પોતાની દીકરીને પણ બનાવી હતી. તેની પુત્રી પણ માતાની જેમ જ સાંજ શૃંગાર કરીને રોજ પર પુરુષોને મળતી રહી હતી. આ બાજુ લક્ષ્મીને તેમની મા અને બહેનનું આવું વર્તન જોઈને ખૂબ ગુસ્સો આવતો. તે જ્યારે પણ તેને સમજાવવાની કોશિશ કરતી તો આ મા દીકરી બંને મળીને લક્ષ્મી સાથે લડવા લાગતી અને આ કારણે જ લક્ષ્મીની મા લક્ષ્મી સાથે નફરત કરવા લાગી. અને કહેવાય છે કે જેવી રીતે ચોરોનો શત્રુ ચંદ્રમાં હોય છે, તે મૂર્ખોનો શત્રુ જ્ઞાની હોય છે અને એવી જ રીતે દુષ્ટનો શત્રુ સર્જન હોય છે. લક્ષ્મીની માના વિચાર ગુંજન સાથે ખૂબ મળતા હતા. લક્ષ્મી તેને જરાય પસંદ કરતી નહોતી. લક્ષ્મીની માએ નિર્ણય કરી કે હું અને એકવાર પાઠ ભણાવીને જ રહીશ. ત્યારબાદ તેમણે તેના પતિ સાથે મળીને લક્ષ્મીના વિવાહ એક ગરીબ ઘરમાં કરાવી દીધા અને નાની દીકરી ગુંજન હતી તેના વિવાહ ગામના એક ધનવાન પરિવારમાં કરાવ્યા. લક્ષ્મી આ બધું સમજી રહી હતી કે તેમની માએ ઈચ્છાથી તેમના વિવાહ એક ગરીબ ઘરમાં કરાવ્યા છે, પરંતુ તે ભગવાનની ઈચ્છા સમજીને સંતોષપૂર્વક ગરીબીનું જીવન જીવી રહી હતી. આ બાજુ તેની બહેન ગુંજન જે ખૂબ ધનવાન પરિવારમાં હતી, તે લક્ષ્મીની હાલત જોઈને ખૂબ હસતી હતી. તેને ઘણીવાર મેના માર્યા કરતી, પરંતુ લક્ષ્મી પોતાની નાની બહેનના આવા દુષ્ટ વ્યવહારથી પણ ક્યારેય નારાજ થતી નહીં અને તે હંમેશા તેના વિશે સારું જ વિચારતી હતી. એક દિવસ ગુંજનના પરિવારે પોતાના ઘરમાં એક ધાર્મિક કાર્યક્રમ કર્યો. ગુંજને આખા ગામને આમંત્રણ આપ્યું, પરંતુ પોતાની ગરીબ બહેન લક્ષ્મીને આમંત્રણ ન આપ્યું. તો પણ લક્ષ્મીએ આ વાતનું ક્યારેય દુઃખ ન લગાડ્યું. તેમણે વિચાર્યું કે ધાર્મિક અનુષ્ઠાનમાં કથા કીર્તનમાં વગર બોલાવી એ જવામાં પણ કોઈ ખરાબી નથી હોતી. આવું વિચારીને લક્ષ્મી તેની બહેન ગુંજનના ઘરે વગર આમંત્રણે ગઈ હતી. આ બાજુ ગુંજને મોટી બહેન લક્ષ્મીને પોતાના ઘરે આવેલી જોઈને તરત જ મોઢું ફેરવી લીધું. તેમણે તેની બહેનને કોઈ પણ પ્રકારનું માન સન્માન આપ્યું નહીં અને એવું વિચારવા લાગી કે આ ભિખારણને તો મેં ક્યાં બોલાવી નથી, તો પણ અહીંયા શું મોઢું લઈને આવી છે. જરૂર આ અમારા ઘરમાં આવીને અમારા સંબંધીઓ સામે અમને બેઇજ્જત કરવા આવી હશે. અમારા સંબંધીઓને એવું જાણવા મળશે કે આ ભિખારણ મારી બહેન છે, તો ખબર નહીં એ લોકો અમારા વિશે કેવું વિચારશે. આવું વિચારીને તેમણે લક્ષ્મીને ખૂબ જ અપશબ્દો કહ્યા અને પ્રસાદ લીધા વગર જ તેમના ઘરે જવાનું કહ્યું. ત્યારે લક્ષ્મી કંઈ પણ બોલ્યા વગર જ્યાંથી નીકળી ગઈ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. થોડા સમય બાદ લક્ષ્મીના ઘરમાં પૈસાની વધારે તંગી થવા લાગી. તેના ઘરમાં 2 ટક ભોજનના પણ ફાફા પડવા લાગ્યા. 2 દિવસ સુધી એના ઘરમાં ચૂલો પણ સળગતો નહીં. આ બાજુ લક્ષ્મીના માતા પિતા પણ મરણ પામ્યા હતા. તેના પિયરમાં તેનો ભાઈ અને ભાભી રહેતા હતા. એટલે તેમણે વિચાર્યું કે હું મારા ભાઈને ઘરે જાઉં અને ભાઈ કદાચ થોડું ધન આપશે તો તેનાથી અમારો ગુજારો થઈ જશે અને મારા બાળકો ભૂખ્યા નહીં રહે. આવું વિચારીને જ લક્ષ્મી તેના બાળકોને લઈને પિયરમાં જવા ઘરેથી નીકળી. રસ્તામાં તેમને એક વૃદ્ધ કપિલા ગાય મળી. ગાય ખૂબ જ કમજોર હતી. તે ઊભી થઈને પોતાનો ચારો ચરી શકે તેવી પરિસ્થિતિમાં હતી નહીં. આખો દિવસ ભૂખી તરસી એક જગ્યાએ જ બેઠી રહી હતી. લક્ષ્મી આ ગાયની આવી દશા જોઈને એને ખૂબ દયા આવી. કહેવાય છે કે સજ્જન અને સંસ્કારી લોકો કોઈ પણ પ્રાણીને દુઃખી નથી જોઈ શકતા. એટલે લક્ષ્મીએ તરત જ ત્યાં ઊભી રહીને ગાય ફરતે સાફ સફાઈ કરી. ત્યારબાદ થોડું ઘાસ લઈને આવી અને ગાયને ખાવા માટે આપ્યું. ત્યારબાદ ગાયને પીવા માટે પાણી આપ્યું. ગાય માતાને લક્ષ્મીને તેમની સેવા કરતી જોઈને ખૂબ પ્રસન્ન થયા. ત્યારે ગાયે કહ્યું કે પુત્રી, જ્યારે તું પાછી વળીને આવ ત્યારે મને મળતી જજે. લક્ષ્મીએ કહ્યું ઠીક છે માતા. લક્ષ્મી ગાયને આશ્વાસન આપીને આગળ નીકળી ગઈ. થોડી દૂર જતા એક ગામ આવ્યું. ત્યાં લક્ષ્મીએ જોયું કે ગામની બહાર એક વૃદ્ધ મહિલા એક તૂટી ફૂટી ઝૂંપડીમાં રહે છે. તેમના દીકરા અને વહુએ તેમની સેવા ન કરવી પડે એટલા માટે તેમને ગામની બહાર એક નાની એવી ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા માટે મજબૂર કરી હતી. આ વૃદ્ધ માતા ત્યાં જ રહીને પોતાનું જીવન જીવી રહી હતી. ત્યાં તેમની સાર સંભાળ કરવા વાળું કોઈ નહોતું કે કોઈ
ભોજન પાણીનું પૂછવા વાળું પણ નહોતું. રસ્તા પર નીકળતા લોકો જે કોઈ પણ ભોજન પાણી આપી જતા છે તેનાથી પોતાનું પેટ ભરતી હતી. લક્ષ્મીજી આ વૃદ્ધ માતાનું દુઃખ જોવાયું નહીં, એટલે તે આ વૃદ્ધ માતા પાસે જઈને તેમની હાલત પૂછવા લાગી અને જે ભોજન તે ઘરેથી બનાવીને લાવી હતી તેમાંથી જ તેમના વૃદ્ધ માતાને ભોજન કરાવ્યું. ત્યારબાદ તેને ઝૂંપડીમાં સફાઈ કરી અને તેમને નવરાવીને તેમના જૂના વસ્ત્રો બદલીને સાફ અને સ્વસ્થ વસ્ત્રો પહેરાવ્યા. આ જોઈને આ વૃદ્ધ માના હૃદયમાંથી લક્ષ્મી માટે આશીર્વાદ નીકળવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું પાછી વળીને જ્યારે આવે ત્યારે મને મળીને જાજે. તારા અહીં આવવાની મને ખૂબ આનંદ થયો છે. આ વૃદ્ધ માતાને ફરી મળવાનું વચન આપીને લક્ષ્મી આગળ ચાલવા લાગી. ચાલતા ચાલતા રસ્તામાં તેમને ગંગાજી મળ્યા. લક્ષ્મીએ માતા ગંગાજીનું આહવાન કર્યું એટલે ગંગા મૈયા તરત પ્રગટ થયા. ગંગા મૈયાએ કહ્યું કે પુત્રી, હું તને સામે કાંઠે જવા માટે રસ્તો આપું છું, પરંતુ જ્યારે તું પાછી વળીને આવ ત્યારે મને મળીને જાજે. માતા ગંગાને ફરી મળવાનું કહીને લક્ષ્મી પોતાના પિયરમાં જતી રહી. ત્યાં જઈને તેમના ભાઈ ભાભીને મળે છે. લક્ષ્મી જોઈને ભાઈ ભાભીને પણ કોઈ ખુશી ન થઈ, કેમ કે કહેવાય છે કે ગરીબ નિર્ધન મનુષ્ય માટે ખૂબ જ અપમાનદાયક દુઃખ છે. હંમેશા ગરીબોથી ધનવાન લોકોને દૂર ભાગે છે. ભલે તે તેમના સગા સંબંધીઓ હોય તો પણ તેઓ તેમનો સંબંધ છુપાવે છે. ગરીબ વ્યક્તિ કદાચ કોઈની પાસે કઈ આપવાની ઈચ્છા લઈને જાય તો પણ લોકો એવું જ સમજે છે કે આ વ્યક્તિ અમારી પાસે કંઈક માંગવા માટે આવ્યો છે. મિત્રો, ત્યારબાદ લક્ષ્મી 2 દિવસ સુધી પિયરમાં રોકાય, પરંતુ ભાઈ અને ભાભીએ તેને 1 રૂપિયો પણ ન આપ્યો. ભાભીએ તેમના બાળકો માટે થોડું જમવાનું બનાવીને આપી દીધું અને ઘરેથી વિદાય કરી લીધી. કહેવાય છે કે જ્યારે મુસીબતના દિવસો આવે છે ત્યારે સગો ભાઈ પણ કામ નથી આવતો. હવે લક્ષ્મી ખૂબ નિરાશ થઈને ભાઈના ઘરેથી નીકળી ગઈ. રસ્તામાં જ્યારે તે માતા ગંગા પાસે પહોંચી ત્યારે માતા ગંગાનું આહવાન કર્યું એટલે ગંગા મૈયા ફરીથી પ્રગટ થયા અને તેને એક સોના મોરથી ભરેલો કળશ આપ્યો. એને કહ્યું કે પુત્રી, આજથી તારા ગરીબીના દિવસો જતા રહ્યા. તે ખૂબ કષ્ટ ઉઠાવ્યા છે. તારા મા બાપ, ભાઈ બહેને તારી સાથે સારો વ્યવહાર નથી કર્યો, પરંતુ કોઈ વાંધો નહીં. આખો સંસાર મોટું ફેરવી લે, પરંતુ પરમાત્માની નજર દરેક લોકો ઉપર હોય છે અને પરમાત્મા જેનું ધ્યાન રાખે છે એનું ક્યારેય કોઈ બગડતો નથી. મિત્રો, હવે લક્ષ્મી આ કળશ લઈને ઘર બાજુ ચાલવા લાગી. રસ્તામાં તેને યાદ આવ્યું કે મેં એક વૃદ્ધ માને પણ મળવાનું વચન આપ્યું હતું. કહેવાય છે કે હંમેશા લોકો ધન મળવાથી દિન દુખી માણસોને ભૂલી જાય છે, પરંતુ લક્ષ્મી આવા વિચારો વાળી હતી નહીં. એટલે તે પહેલા વૃદ્ધ માતાને મળવા એની ઝૂંપડીએ પહોંચી અને તેમની ખૂબ સેવા કરી. ત્યારે વૃદ્ધ માએ લક્ષ્મીને આશીર્વાદ આપ્યો કે જા દીકરી, તું સદાય ધન ધાન્યથી સંપન્ન રહીશ, સદા સૌભાગ્યવતી રહીશ. આ વૃદ્ધ માનો આશીર્વાદ સાંભળીને લક્ષ્મી ખૂબ રાજી થઈ. કહેવાય છે કે વડીલોના આશીર્વાદમાં ખૂબ શક્તિ હોય છે. અંતરાત્માથી પ્રસન્ન થઈને આપેલા આશીર્વાદ હંમેશા ફલિત થાય છે. લક્ષ્મીએ કહ્યું કે માં, તમે આ જંગલમાં એકલા પડ્યા રહો છો. આ વૃદ્ધ અવસ્થામાં તમારાથી કોઈ કામ ધંધો પણ થતો નથી, તો તમને કોઈ પાણીનું પણ પૂછવા વાળું નથી. તમે મારી સાથે ચાલો, હું મારા ઘરમાં રહીને તમારી સેવા કરીશ. મારી માનો પ્રેમ તો મને મળ્યો નથી. તમે પણ મારી માં જેવા જ છો અને તમારી સેવા કરીને મને થોડું પુણ્ય મળશે. મિત્રો, લક્ષ્મીની આવી વાતો સાંભળીને આ વૃદ્ધ માનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. ત્યારે તે કહેવા લાગી કે પુત્રી, મારા દીકરાઓ તો મને ઠુકરાવી દીધી છે, પરંતુ તે મને અપનાવીને મારા જીવનનો ભાર હળવો કરી દીધો છે. હવે હું ખુશીથી મારા પ્રાણ ત્યાગ કરી શકું છું. હવે લક્ષ્મી આ વૃદ્ધ માને લઈને ચાલવા લાગી. આગળ જઈને તેને કપિલા ગાય મળી. લક્ષ્મીએ ફરીથી ગાયની આસપાસ સફાઈ કરી અને તેને પાણી પાયું. ત્યારે ગાયે પણ તેને આશીર્વાદ આપ્યો કે પુત્રી, મારા આશીર્વાદથી તારા ઘરમાં ક્યારે દૂધની અને ઘીની કમી નહીં રહે. મિત્રો, ત્યારે લક્ષ્મીએ વિચાર્યું કે આ ગાયને પણ મારી સાથે લઈ જાઓ અને મારા ઘરે રહીને જ હું આની સારી રીતે સેવા કરીશ. આવી રીતે લક્ષ્મી ગાય અને વૃદ્ધ માને પોતાના ઘરે લઈ આવી અને તેની સારી રીતે સેવા કરવા લાગી. ગંગા મૈયાએ તો તેને ઘણું બધું ધન આપ્યું હતું અને એ ધનથી જ તેને પોતાનું ખૂબ મોટું આલિશાન ઘર બનાવ્યું. હવે લક્ષ્મી આખા ગામમાં સૌથી વધારે ધનવાન બની ગઈ હતી. તેને કોઈ વાતનું દુઃખ નહોતું. તેમના ઘરે હંમેશા દાન, પુણ્ય, પૂજા પાઠ, યજ્ઞ ભંડાર થતા રહેતા. એક દિવસ તેમને એક ધાર્મિક કાર્યક્રમ કર્યો ત્યારે આખા ગામને નિમંત્રણ આપ્યું. તેમની નાની બહેન ગુંજનને પણ નિમંત્રણ આપ્યું. ગુંજન આપતે એના ઘરે જવા નહોતી માંગતી, પરંતુ એને અપમાનિત કરવાના ઉદ્દેશથી તેના ઘરે આવી અને તે વાતથી હેરાન હતી કે આ ભિખારણ પાસે ખાવા માટે પણ કંઈ નહોતું અને આજે આવડો મોટો ધાર્મિક પ્રસંગ કરી રહી છે, એટલે મારે જાણવું જોઈએ કે આના ઘરે કંઈક છે. તે ખાલી આખા ગામને બોલાવી રહી છે.
ત્યારે તેની બહેનની ઘરે જઈને જોયું તો તેનું આલીશાન ઘર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. લક્ષ્મીના ઘરમાં આવી ઉત્તમ વ્યવસ્થા જોઈને હેરાન થવા લાગી કે ભિખારણ આટલી જલ્દી આટલી અમીર કેવી રીતે બની ગઈ. હવે તેનું બધું અભિમાન તૂટી ગયું હતું. હવે લક્ષ્મીની સામે તો તે પોતાને ભિખારણ લાગી રહી હતી, પરંતુ એ લક્ષ્મીને તેમનું ખૂબ માન સન્માન કર્યું અને તેમને વિદાય સમયે 5 સોના મોહર આપી. અને આ બાજુ ગુંજન મોટી બહેન આવા આચરણથી શરમાઈ રહી હતી. આજે તેને પોતે કરેલા વ્યવહાર પર પસ્તાવો થઈ રહ્યો હતો કે મારી બહેન જ્યારે મારા ઘરે આવી ત્યારે મેં તેનું ખૂબ અપમાન કર્યું હતું. મેં તો તેને પાણીનું પણ પૂછ્યું નહોતું, પરંતુ આજે તેમણે મારું આટલું બધું માન સન્માન કર્યું, મારો આદર સત્કાર કર્યો છે. કોઈએ કંઈ કહ્યું છે બધા દિવસો એક જેવા નથી હોતા, સમય હંમેશા બદલતો રહે છે. જ્યારે ગુંજનને મીઠી મીઠી વાતો કરતા કરતા લક્ષ્મીને પૂછ્યું કે બહેન અચાનક તું આટલી બધી ધનવાન કેવી રીતે બની ગઈ, ત્યારે લક્ષ્મીએ જણાવ્યું કે બહેન આ મારા કર્મોનો પ્રસાદ છે. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું, એટલે જ પરમાત્માએ મને આ દીધું છે. હું પરમાત્માને જે આપે એમાં જ હું મારો ગુજારો કરતી રહી. કદાચ તેમણે મને ગરીબી આપી તો ગરીબીને પણ મેં હસતા હસતા ભોગવી. આજે તેમણે મને ધન આપ્યું છે તો આ ધનને પણ હું સત્ય કર્મોમાં લગાવીને એનો ઉપયોગ કરું છું. આ બધા કર્મોના ફળ હોય છે, એટલા માટે દરેક મનુષ્યએ હંમેશા સદાચારનું પાલન કરવું જોઈએ અને દિન દુખી લોકોને વચ્ચે દયાભાવ રાખવો જોઈએ. પોતાનું આચરણ દૂષિત ના થવા દેવું જોઈએ. કહેવાય છે કે મનુષ્યના નંદનીય કર્મ અને દુષ્ટ વિચારો હોવાથી તેમને દરિદ્રતા ઘેરી લે છે. મનુષ્યના ઘરમાં ગરીબી આવવાનું આ સૌથી મોટું કારણ હોય છે કે જ્યારે તે પોતાના ઘરની અંદર ખરાબ કર્મો કરે છે. જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભલે તમે નિર્ધન હોય, તમારું તૂટેલું ફૂટેલું ઘર હોય, પરંતુ તેને હંમેશા સાફ અને સ્વસ્થ રાખવું જોઈએ. એઠા વાસણ, મેલા કપડા તેમજ બૂટ ચપ્પલ જ્યાં ત્યાં વિખારેલા ન રાખવા જોઈએ. ઘરની અંદર ક્યારે નખ ન કાપવા જોઈએ. ઘરમાં બનાવેલા મંદિર બાજુ પગ રાખીને ક્યારેય સૂવું ના જોઈએ. ઘરની અંદર માંસ મદિરાનું સેવન ક્યારે ન કરવું, તેમજ ઘરની અંદર ક્યારે જુગાર ન રમવો જોઈએ. દુષ્ટ પ્રવૃત્તિના લોકો જે કદાચ તમારી મિત્રતા હોય તો પણ તેને ઘરમાં ક્યારે ન લાવવા જોઈએ. અને સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે, એટલે તેમણે હંમેશા સાફ અને સ્વચ્છ રહેવું જોઈએ. ઘરમાં વગર કારણે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે અમુક દુષ્ટ સ્વભાવની સ્ત્રીઓ પોતે તો સજીને ફરતી હોય છે, પરંતુ પતિ અને બાળકોને તેને કોઈ પરવા નથી હોતી. ઘરમાં બાળકો મેલા ગેલા કપડાં પહેરીને ઘૂમતા રહે છે, તેમજ ઘરના વડીલ વૃદ્ધ લોકોનું અપમાન કરતી રહે છે, વાતમાં લડાઈ ઝઘડો કરતી રહે છે અને તેમના મનમાં હંમેશા પોતાનો જ સ્વાર્થ ચાલતો હોય છે. આવી સ્ત્રીઓને લીધે આવા ઘરમાં લક્ષ્મીજી ક્યારેય આવતા નથી અને જો ઘરમાં હોય તો તે ટૂંક સમયમાં જ વિદાય લે છે. મિત્રો, મોટી બહેનની વાતો સાંભળીને ગુંજનની આંખો ખુલી ગઈ. મિત્રો, એક વાત સત્ય છે કે જે વ્યક્તિ પોતાને છે નાના વ્યક્તિને નથી જોતા, તેવા લોકોને તેનાથી મોટા લોકો એક દિવસ નીચા પાડે છે. તો મિત્રો, તમને કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.